નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ ન્યૂઝને। ભાગીદારીના નામે ચાલુ થયો વ્યવસાય અને ત્યારબાદ નોંધાઈ ફરિયાદ વિશ્વાસઘાતની 49 લાખ રૂપિયાની ઉચ્ચાપતનો મામલો સામે આવ્યો। વિશ્વાસઘાત, ભાગીદારી, સંબંધો, લેવડ દેવડ અને સાથે સાથે ગુનાને અંજામ। રેસ્ટોરન્ટની અંદર નાણાકીય લેતી દેતીની બાદમાં હિસાબોમાં 49 લાખ રૂપિયાની ઉચ્ચાપતની ઘટના સામે આવતા જ સુરત શહેરની ઇકો સેલની ટીમ એક્શનમાં આવી। ગુનો નોંધાયો ત્યારબાદ પોલીસે 2 આરોપીને દબોચી લીધા। હાલમાં પોલીસ દ્વારા કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી છે, પરંતુ ભાગીદારી જ્યારે થતી હોય ને તો સૌથી મહત્વની વાત આવે છે વિશ્વાસની। તો જ આ ભાગીદારી સફળ થતી હોય છે। કોઈની દાનત બધું જ ઘરે લઈ જવાની હશે તો ઉચ્ચાપતના મામલા સામે આવતા રહેશે। સુરત શહેરની ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચને એક મોટા આર્થિક ગુનામાં મહત્વની સફળતા મળી છે। સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં લા મેન્સા રેસ્ટોરન્ટની ભાગીદારી પેઢીમાં આશરે 49,58,700 રૂપિયાની ઉચાપતનો આરોપ મૂકવામાં આવ્યો હતો। ફરિયાદ નોંધાતા જ ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર શરૂ કર્યો હતો। આ ક્રાઇમ રિપોર્ટની અંદર થોડું અટપટું છે, પરંતુ સમજવા જેવી વાત છે કે ભાગીદારી, વિશ્વાસઘાત, કાવતરું અને ગુનાને અંજામ। રવિન્દ્ર કુમારની પોલીસે ધરપકડ કરીને કડક હાથે પૂછપરછ શરૂ કરતા ઘણી બધી ચોંકાવનારી વિગત બહાર આવી। ભાગીદારીમાં નાણાંનો દુરુપયોગ કર્યો છે। સૌથી મહત્વની વાત છે કે લોનના જે રૂપિયા હતા પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા। ભાગીદારીમાં ભાગીદારોને નુકસાન પહોંચાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે। પોલીસે ત્યારબાદ ગુનો નોંધ્યો અને આરોપીને દબોચી લીધા છે। હાલમાં પોલીસ દ્વારા કડક હાથે પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ લોનના નાણાંની રીતના અંગત ખર્ચ કરવામાં આવ્યો, જે ભાગીદારી પેઢીમાં ઉધારવામાં આવી હતી। સાથે સાથે જે રૂપિયા હતા એ નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો અને ભાગીદારોને ખુલ્લે આમ કાવતરું રચીને નુકસાન પહોંચાડ્યું છે। આ ગુનાની છનાવટ કરીને સુરતની ઇકોસેલે આરોપીને દબોચ્યા છે। પરંતુ તપાસ અહીં અટકી નહીં। પોલીસના જણાવ્યા મુજબ બીજા આરોપી કેવલ પટેલ સાથે મળીને વધુ એક કાવતરું રચવામાં આવ્યું હતું। જમીનના ભાડા અને મિલકતના મુદ્દે ફરિયાદીની કાનૂની નોટિસ મોકલી મિલકત પર કબજો મેળવવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ છે। આ સમગ્ર પ્રકરણમાં નાણાકીય ગેરરીતિ ઉપરાંત કાવતરાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ફરિયાદ બાદ ઇકો સેલની ટીમ એક્શનમાં આવી, અલગ અલગ ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમણે રવિન્દ્ર કુમાર ગોરસિયા અને કેવલ પટેલને ઝડપી લીધા। બાતમી મળી હતી ચોક્કસ અને બાતમીના આધારે પહોંચ્યા આરોપી સુધી
અને ત્યારબાદ બંનેની ધરપકડ કરી લેવામાં આવી. હાલ પોલીસે એક આરોપીના રિમાન્ડ પણ મેળવ્યા છે. બેંક એકાઉન્ટ, નાણાકીય વ્યવહારો અને અન્ય દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. સાથી જ સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો છે. સુરત શહેરમાં વ્યવસાય અનુસંધાને ઘણી વખત છેતરપિંડી અને વિશ્વાસઘાતના અવારનવાર બનાવો બનતા હોય છે. એ બનાવો પૈકી લા મેન્સા હોટેલ રેસ્ટોરન્ટના ભાગીદાર શ્રી પરેશભાઈ સાથે એમના જ ભાગીદાર રવિ દિવસે વિશ્વાસઘાત કરેલ. જે બનાવની હકીકત એવી છે કે બંનેનો આ રેસ્ટોરન્ટનો વ્યવસાય લા મેન્સા નામનું રેસ્ટોરન્ટથી કતારગામ વિસ્તારમાં ચાલતું હતું અને ત્યાં ભાગીદારી પેઢીમાં આ વ્યવસાય ચાલુ હતો. એ દરમિયાન ભાગીદાર રવિ ગોરસિયા દ્વારા પૈસા પોતે અન્ય ફરિયાદીની જાણ બહાર ઉપાડી લઈ 49 લાખ રૂપિયાની વિશ્વાસઘાત એની સાથે કરવામાં આવેલો હતો અને ભાગીદાર રવિ ગોરસિયાએ પોતે જે જમીન માલિક હતા એમની સાથે પોતાના પર્સનલ સ્ટેટસમાં એ ભાગીદારી કરાર બંને મેળાપીપણામાં રદ કરી અને પરેશભાઈની જાણ બહાર જ તે આ વ્યવસાય બંધ કરાવવા માટેના પ્રયત્ન કરેલા. જે અનુસંધાને ફરિયાદી શ્રી પરેશભાઈ દ્વારા ફરિયાદ આપતા ગુનો નોંધવામાં આવેલ છે. આરોપી રવિ ગોરસિયા અને કેવલની ધરપકડ કરવામાં આવેલ છે. તપાસ ચાલુ છે. ભાગીદારીમાં વિશ્વાસ હોય છે. જ્યારે વિશ્વાસ જ તૂટી જાય ને તો સાથે સાથે સપનાની બનેલી ઇમારત પણ તૂટી જતી હોય છે. પછી ભાગીદારી પેઢીની વાત જ ક્યાં આવી? માત્ર બે લોકોએ જ 49 લાખ રૂપિયાની ઉચાપત કરી છે કે પછી બીજા અન્ય ચહેરાઓના નામ આવવાના પણ બાકી છે. પોલીસ તપાસ કરી રહી છે. સાથે સાથે પૂછપરછ, પોલીસની પૂછપરછ છે એટલે છેલ્લે આરોપી વટાણા તો વેરી જ દેશે અને ઘણી બધી બાબતો ઉજાગર થશે. પરંતુ હાલમાં 49 લાખની માતબર રકમની ઉચાપતના મામલે પોલીસ એકદમ એક્શનમાં દેખાઈ રહી છે. રાજકારણના લોકમંચ પરથી વિશ્વાસનો દાવો, સાથે સાથે આક્ષેપોના આરોપો વચ્ચે આવી રહ્યો છે રાજકીય ચહેરો, જેના કારણે વડોદરા શહેરમાં હલચલ મચી ગઈ છે રાજકીય રીતના. પીડિતાની દુષ્કર્મની ફરિયાદનો આક્ષેપ, સાથે સાથે ધમકી અને શોષણની વાત, પોલીસ દાદાની એન્ટ્રી, વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ, રાજકીય વિશ્વાસ, સમગ્ર ખેલ અને ત્યારબાદ આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે થઈ છે દુષ્કર્મની ફરિયાદ. મામલો ગંભીર છે. પોલીસ તપાસમાં અનેક રહસ્ય એક પછી એક બહાર આવી રહ્યા છે. સત્ય શું છે જોઈએ ક્રાઇમ રિપોર્ટમાં. વડોદરાના કપુરાઈ પોલીસ મથકે નોંધાયેલી એક ફરિયાદે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો. એક મહિલાએ ફરિયાદમાં આરોપ મૂક્યો કે તેને રાજકીય લાભ અને તેના પતિને સારી નોકરી અપાવવાની લાલચ આપવામાં આવી હતી. ફરિયાદ મુજબ ત્યારબાદ મહિલાનો વિશ્વાસ જીતી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું અને વિડીયો બનાવી ધમકી આપવામાં આવી હતી. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને મામલાની ગંભીરતા જોતા આગળની કાર્યવાહી હાથ ધરી. જે બિલકુલ હું છેલ્લા 4.5 વર્ષથી આ વ્યક્તિના શોષણમાં એણે આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે પદ હતું અને
એણે એવું કીધું તું તમને સારું પદ અપાવીશ, અમારા ઘરવાળાને નોકરી સારી અપાવીશ, એવી લાલચ આપીને તેમને અમારી સાથે દુષ્કર્મ કર્યું. અને વારંવાર 4 વર્ષથી વારંવાર એણે મારો વિડીયો બનાવી એમના ફેમિલીમાં એમના દીકરી દીકરા અને એમની પત્ની ચારેય સાથે મળીને મારો વિડીયો બનાવ્યો, મને દારૂ પીવડાવ્યો જબરજસ્તી અને નગ્ન વિડીયો બનાવીને મને બતાવીને મને ધમકાવી કે હવે તું કોઈને પણ કહીશ તો અમે તારો વિડીયો વાયરલ કરી દઈશું, તારા પતિને બતાવી દઈશું અને હું જ્યાં બોલાવું જ્યારે બોલાવું ત્યાં ત્યારે આવવું પડશે, નહીં તો હું તારો વિડીયો વાયરલ કરી દઈશ. તો તેવી રીતે 4 વર્ષથી એ અને એનો દીકરો બંને જણા મારી સાથે દુષ્કર્મ કર્યું હતું. અશોક ઓઝા, આનંદ ઓઝા, મોતીબેન ઓઝા અને ખુશી ઓઝા. પોલીસ તપાસમાં અનેક દાવાઓ વચ્ચે બીજા ચહેરા અને નામો સામે આવ્યા. પોલીસે આમ આદમી પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ કરી લીધી. ત્યારબાદ બીજા નામો સામે આવતા પોલીસ પણ ચોંકી હતી. પોલીસે તેમના પુત્ર અને ધર્મપત્નીની પણ ધરપકડ કરી છે. ખુલાસાઓ અનેક થઈ રહ્યા છે, દાવાઓ અનેક થઈ રહ્યા છે, ચહેરાઓ અનેક સામે આવી રહ્યા છે, પરંતુ સામસામી આક્ષેપોને કારણે રાજકીય મોરચે હડકંપ મચી ગયો છે. સત્ય શું છે એ પોલીસ તપાસમાં આગળ વધી રહ્યું છે, પરંતુ સાથે સાથે ઊંડાણપૂર્વક તપાસ થવી ખૂબ જરૂરી છે. એક પીડિત મહિલાએ શોષણ, દુષ્કર્મ, ધમકીની ફરિયાદ કરી છે અને હાલમાં એક વ્યક્તિની સામે નહીં પરંતુ પોલીસની તપાસમાં અનેક ચહેરા સામે આવી રહ્યા છે. મામલો ગંભીર છે, પરંતુ સાથે સાથે રાજકીય મોરચે સૌથી મહત્વનો મહિલા માટે વિશ્વાસનો છે, પડકારનો છે. પીડિતાના નિવેદન મુજબ તેની વડોદરા ઉપરાંત અન્ય શહેરોમાં પણ લઈ જવામાં આવી હતી. પોલીસ તપાસમાં જમ્મુ કાશ્મીર અને મુંબઈ સહિતના સ્થળોની વિગતોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. દરેક દાવા અને પુરાવાની તપાસ માટે પોલીસ વિવિધ દિશામાં તપાસનો વ્યાપ વધારી રહી છે. આમ આદમી પાર્ટીમાં અત્યારે પ્રમુખ પદ ઉપર સક્રિય જ છે અને છેલ્લા હમણાં 2 દિવસ પહેલા હું ખોટા આઈડી તરીકે ફોન કરીને ફ્રોડ કર્યું છે. આવા ઘણા બધા ગુનાહિત કામ કરે છે વ્યક્તિ. 4-4.5 વર્ષથી આ માણસ મને આવી રીતે બ્લેકમેલ કરતો હતો. મારી પાસેથી 20 લાખ રૂપિયા પણ લીધા મકાન અપાવવાના બહાને અને 20 લાખ પણ પડાવી લીધા અને આવો વિડીયો બનાવીને મારી સાથે વારંવાર આવી રીતે દુષ્કર્મ કરતો હતો. ગઈકાલે કપૂરાઈ પોસ્ટોમાં એપાટ ગુના રજિસ્ટર નંબર 289/2026 બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી એવી બીએનએસ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો. કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવે છે? કેટલા સમયથી આરોપી દ્વારા કરવામાં આવે છે? આ કામના ભોગ બનનારે જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ. આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ. બીજી તરફ આરોપી અશોક ઓઝાએ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
તેમનું કહેવું છે કે તેમની સામે કરવામાં આવેલી ફરિયાદ ખોટી છે અને તેમને રાજકીય કારણોસર ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હવે સમગ્ર મામલામાં સત્ય શું છે તેનો નિર્ણય તપાસ અને કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. હા, એટલે એ પણ છે 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં. ભોગબનનાર મેરિડ છે કે અનમેરિડ છે એમાં આખો કિસ્સો ડિવોર્સ પણ જોડાયા હતા. ભોગ બનનાર પરિણીત છે. તો એ ડિવોર્સ થતા તો એમને એમના છોકરા જોડે પુત્રો હતું તરીકે રાખતા હતા. શું હતું આર્થિક તપાસ પણ શું આવી? ના, એ હજુ તપાસ ચાલુ છે. કન્ફ્યુઝન જે છે બધા આખો પછી બળાત્કારનો ગુનો કઈ રીતના હતા? ના, એવું કોઈ રિલેશનશીપ નું જે દસ્તાવેજી પુરાવો હોય એવું આપણી પાસે નથી. મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓજાની. આ બનાવનો કેટલો સમય? આ બનાવ છે એ સને 2024 થી ગત માર્ચ 2026 સુધીના દરમિયાન બન્યો. એક બાજુ મહિલાના ગંભીર આક્ષેપો, બીજી બાજુ આરોપીનો સ્પષ્ટ ઇનકાર. એક બાજુ મહિલા મોરચે સમગ્ર ઘટનાને ગણવામાં આવી રહી છે ગંભીર, તો બીજી બાજુ રાજકીય ષડયંત્રના થઈ રહ્યા છે આક્ષેપ. પોલીસને સમગ્ર ઘટનામાં આરોપીના વિરુદ્ધ મળશે પુરાવા કે પછી આરોપીનો દાવો જે છે એ સાચો સાબિત થશે. હાલમાં પોલીસ પુરાવા એકત્રિત કરી રહી છે, સાથે સાથે સમગ્ર જે ગુનો નોંધ્યો છે તેની ગંભીરપણે છણાવટ થઈ રહી છે. સત્ય શું છે પોલીસે પણ પ્રામાણિકતાપણે તપાસ કરવી પડશે. હાલમાં એક પછી એક નવા ચહેરાના નામો સામે આવતા ધરપકડનો દોર ચાલ્યો છે, પરંતુ સમગ્ર જે ઘટના છે એ ઘટના રાજકીય મોરચે બચાવનારી છે, વિશ્વાસની છે. સાથે સાથે મહિલાઓ જે રીતના રાજકીય ક્ષેત્રે આગળ વધી રહી છે તેમના માટે પણ એક સુરક્ષા અને સાથે સાથે વિશ્વાસની આ વાત આવે છે. મુદ્દો ગંભીર છે, પરંતુ આક્ષેપો પણ નકારવામાં આરોપી દ્વારા અને તેના પરિવારજનો દ્વારા આવી રહ્યા છે. પોલીસે ખૂબ ગંભીર રીતના આની તપાસ કરવી પડશે, તો જ સત્ય બહાર આવશે. ને તો કોર્ટ રાહે અને આગળની તપાસમાં જ સૌ કોઈ મીટ માંડીને બેઠું છે સત્ય જાણવા માટે. ઘરની 4 દિવાલોની વચ્ચે છુપાયેલું એવું રહસ્ય તપાસ કરતા આ રહસ્ય ખુલતાની સાથે પોલીસ પણ ચોંકી ઉઠી. દેશી તમંચો એક ઘરમાંથી પોલીસને મળી આવ્યો. પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ કે આ માત્ર શોખ માટે આ શખ્સે તમંચો રાખ્યો હતો કે પછી તેની પાછળ મસ્ત મોટું હથિયાર વેચાણનું નેટવર્ક પથરાયેલું છે. હાલમાં તો પોલીસે એક આરોપીની ધરપકડ કરીને ભીતરમાં ડોક્યું કરીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ જાણવા માંગી રહી છે કે બેરોકટોકપણે હથિયારનો વેપલો થઈ રહ્યો છે કે પછી માત્ર રોલો પાડવા માટે આ શખ્સે દેશી તમંચો ખરીદીને પોતાની 4 દિવારોમાં છુપાવીને રાખ્યો હતો. પોલીસને મળી ચોક્કસ બાતમી. સતર્ક પોલીસ અને ત્યારબાદ દરોડો અને તમંચા સાથે આરોપીની ધરપકડ.
છોટાઉદેપુર એસઓજીને એક ગુપ્ત બાતમી મળી હતી. બાતમી એવી હતી કે રોઢઘા ગામમાં રહેતો ઉદેશી શંકર રાઠવા પોતાના મકાનમાં ગેરકાયદેસર હથિયાર છુપાવી રાખે છે. બાતમી મળતાની સાથે જ એસઓજી અને પાનવડ પોલીસની ટીમ એક્શનમાં આવી ગઈ. દરોડાની સમગ્ર કાર્યવાહી એટલી ગુપ્ત રાખવામાં આવી કે આરોપીને પોલીસની હાજરીની જાણ પણ ન થઈ. પોલીસે ઘરમાં સઘન તપાસ શરૂ કરી. બાતમી હતી પોલીસ પાસે. બાતમીના આધારે પોલીસે પાડી દીધો દરોડો. સઘન તપાસના અંતે ઘરમાંથી દેશી તમંચો મળી આવ્યો. તમંચો જોઈને પોલીસ ચોંકી ઉઠી. તાત્કાલિક ઘરમાંથી ઉદયસિંહ રાઠવાની ધરપકડ કરી દીધી. હવે પોલીસ થોડું માથું ખંજવાળી રહી છે કે આ દેશી તમંચો ઉદયસિંહ પાસે પહોંચ્યો કેવી રીતના. તપાસ આગળ વધતા અનેક સવાલો ઊભા થયા છે. શું આરોપી માત્ર હથિયાર રાખતો હતો કે પછી તેનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં થવાનો હતો? પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આવા દેશી તમંચા મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં લાવવામાં આવે છે. આ માહિતી મળતા પોલીસે હવે સપ્લાયર અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસનો વ્યાપ વધાર્યો છે. ગુજરાતમાં ગેરકાયદેસર હથિયારોના કેસોમાં વધારો પોલીસ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. દેશી તમંચા જેવા જીવલેણ હથિયારો સરળતાથી લોકો સુધી પહોંચે છે તે સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલ ઊભા કરે છે. પોલીસ હવે આરોપીના મોબાઈલ, સંપર્કો અને હથિયારના સ્ત્રોત અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. છોટાઉદેપુરના રોડધા ગામે મળેલો આ દેશી તમંચો માત્ર હથિયાર નથી, પરંતુ હથિયારનો વેપલો જે રીતના ચાલી રહ્યો છે તેના મૂળ સુધી પહોંચવાનો એક રસ્તો છે. પોલીસ અને તમામ લોકો જાણવા માંગી રહ્યા છે કે મધ્યપ્રદેશથી વાયા છોટાઉદેપુરનો રૂટ પસંદ કરીને આવા હથિયારનો વેપલો કોણ કરી રહ્યું છે, આનો માસ્ટરમાઇન્ડ કોણ છે અને છેલ્લા કેટલાક સમયથી આ વેપલો બિંદાસ ચાલી રહ્યો છે. તો આ નેટવર્ક કોણ ચલાવી રહ્યું છે અને કોણ છે તેનો મુખ્ય સૂત્રધાર. હવે પોલીસ જેમ જેમ તપાસ કરશે તેમ તેમ વિગતો સાંપડતી જશે, નહીં તો પછી જૈસે છે ચલતા રહેતા હૈ. મુસાફરો માટે દોડતી ટ્રેન, પરંતુ આ ટ્રેનમાં નશાનો કારોબારનો કરોડો રૂપિયાનો મુદ્દા માલ સંતાડીને રાખવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે શૌચાલયનો દરવાજો ખોલ્યો ત્યારે મસમોટો જથ્થો જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી. મુસાફરોની સાથે સાથે નશાનો કાળો કારોબાર કરનાર તત્વોનો આ જથ્થો સફર કરી રહ્યો હતો. પોલીસે 113 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે, જેની અંદાજિત કિંમત લાખો રૂપિયામાં થવા જાય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે આ ગાંજો કોને સંતાડ્યો હતો, આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ ગાંજાનો આટલો મસમોટો જથ્થો ક્યાં પહોંચાડવાનો હતો અને ટ્રેનના રૂટનો કયા માસ્ટર માઇન્ડે ઉપયોગ કર્યો હતો. રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી સતત ચાલી રહી છે. ત્યારે વડોદરા રેલવે એસઓજીને વધુ એક મોટી સફળતા હાથ લાગી છે.
મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પૂરી ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી. દરેક કોચમાં સઘન ચેકિંગ દરમિયાન પોલીસની નજર દિવ્યાંગ કોચના શૌચાલય પર પડી. શૌચાલયની અંદર કેટલાક શંકાસ્પદ પેકેટો નજરે પડ્યા, જે સામાન્ય સામાન જેવા દેખાતા હતા. પોલીસે પેકેટોની તપાસ કરતા તેમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો ભરેલો હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર જ પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 113.900 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ જપ્ત કરાયેલા ગાંજાની અંદાજિત બજાર કિંમત 56,95,000 રૂપિયા જેટલી થાય છે. આટલી મોટી માત્રામાં ગાંજો ટ્રેન મારફતે કોના માટે મોકલવામાં આવી રહ્યો હતો તે હવે તપાસનો મુખ્ય મુદ્દો બન્યો છે. પહેલી નજરમાં સામાન્ય લાગતા આ પેકેટો જ્યારે પોલીસે એક પછી એક ખોલતાની સાથે જ પોલીસ ચોંકી ઉઠી અને તેમાંથી નશાના લાખો રૂપિયાના કાળા કારોબારનો પર્દાફાશ થયો. કારણ કે આ પેકેટમાં હતો નશો કરવા માટેનો ગાંજો, અને આ ગાંજો શૌચાલયમાં સંતાડીને મુસાફરોની સાથે શાંતિથી મોકલવાનું સમગ્ર કાવતરાનો પર્દાફાશ પોલીસે કરી દીધો છે. સમગ્ર મામલે વડોદરા રેલવે એસઓજી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રેનના મુસાફરોની વિગતો, સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસનો દોર તેજ કરવામાં આવ્યો છે. પોલીસ હવે ગાંજાના આ જથ્થાનો સ્ત્રોત શોધવા તેમજ તેની ડિલિવરી કોને થવાની હતી તે અંગે તપાસ કરી રહી છે. તપાસમાં સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે અલગ અલગ દિશામાં તપાસ ચાલી રહી છે. પરંતુ સૌથી મહત્વનો સવાલ એ છે કે આ ગાંજાનો માલિક કોણ? કોઈ મુસાફરના સ્વાંગમાં નશાનો કાળો કારોબાર કરનાર તત્વ આ જથ્થો મૂકીને ભાગી છૂટ્યો છે કે પછી ટ્રેનના રૂટનો ઉપયોગ કરીને આ નેટવર્ક છેલ્લા ઘણા સમયથી બે રોકટોક ચાલતો હતો? તપાસનો વિષય છે, પરંતુ પોલીસે પણ ખૂબ જ ભીતરમાં ડોક્યું કરીને તપાસ કરવી પડશે અને પોલીસે ધ્યાન રાખવું પડશે કે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવો હશે તો તપાસ પણ પ્રામાણિકતાપણે થવી જોઈએ. ટ્રેનના શૌચાલયમાં છુપાવેલો હતો લાખો રૂપિયાનો નશાનો આ જથ્થો. પોલીસને સમયસર બાતમી ના મળી હોત તો આ નશાનો જથ્થો તેના ગંતવ્ય સુધી પહોંચી ગયો હોત. પરંતુ નશાનો વેપલો કરનાર અને કાળો કારોબાર સાથે સંકળાયેલા તમામ તત્વોના હાથ ગમે તેટલા લાંબા હોય, પણ એક વાત ચોક્કસ છે કે કાયદાથી તે લોકો ઉપર છે જ નહીં. આખરે પોલીસનો સકંજો એટલો મજબૂત હતો, બાતમી એટલી ચોક્કસ હતી કે સઘન તપાસના અંતે શૌચાલયમાંથી આ જથ્થો ઝડપી લેવામાં આવ્યો.